તો સુરતના વરાછામાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરનારા 3 લોકો સકંજામાં આવ્યા છે। કાપોદ્રા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। હુમલાખોર મોબાઈલનો વેપાર કરતા હોવાની માહિતી સામે આવી છે। દિવ્યેશની કારમાંથી ભાજપનો ખેસ મળી આવ્યો હતો। નાના વરાછામાં હેડ કોન્સ્ટેબલ અક્ષય પર હુમલો થયો હતો તો 3 આરોપીને દબોચી લેવામાં આવ્યા છે। કાપોદ્રા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। સુરતના વરાછામાં હેડ કોન્સ્ટેબલ પર આઈ કાર્ડ બતાવવા છતાં પણ હુમલો કરવામાં આવ્યો હતો। તો સુરતના વરાછાની આ ઘટના જે હેડ કોન્સ્ટેબલે આઈ કાર્ડ બતાવ્યું હતું છતાં પણ તેને મારવામાં આવ્યો હતો, હુમલો કરવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતની જે ઘટના હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો, 3 આરોપીને દબોચી લેવામાં આવ્યા છે, શું વધુ વિગત? जी बिल्कुल थी। सूरत शहर की बात करिए तो सूरत शहर में असामाजिक तत्वों ने जाने पुलिस की खाकी वर्दी नो खौफ न होय ते रीते एक पछी एक मारामारीनी घटनाओं सामे आवी छे। त्यारे आ वखते जे हुमलो करवामां आव्यो छे ते पोलीस कमिशनरना जे पीए छे अक्षय उपर जीवलेण हुमलो करवामां आव्यो हतो। त्यारबाद 3 आरोपीओ जे छे ते भागी छूट्या हता, परंतु कापोद्रा पोलीसे अलग अलग टीमों बनाववामां आवी हती। आ टीमों द्वारा 3 आरोपीओने मोडी राते झड़पी पाडवामां आवी छे। खास करीने विगत एवी छे के जे पोलीस कमिशनर जे पीए छे अक्षय पोतानी कार लईने नियत क्रम मुजब पोताना घर तरफ जई रह्यो हतो। ते दरमियान नाना वराछा ब्रिज नजीक ट्राफिक जाम जोता जे अक्षय छे ते पोतानी कार नीचे उतर्यो हतो अने ट्राफिकनुं जे भारण छे ते ओछुं करवानो प्रयास करवामां आव्यो हतो। परंतु आ दरमियान जे दिव्યેશ सहित अन्य जे 2 आरोपीओ छे ते त्यां आवी पहोंच्या हता अने अक्षय साथे माथाकूट करी हती। अक्षये पोतानो पोलीसनो आईडी कार्ड बताव्यो हतो, तेम छतां 3 जे आरोपीओ छे ते अक्षय उपर तूटी गया અને અક્ષય ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં નાકના ભાગે અક્ષયને ફ્રેક્ચર પણ થયું હતું। તાત્કાલિક ધોરણે અક્ષયને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જ્યારે બીજી તરફ જે કાર છે તે કાર મૂકીને 3 આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા। પોલીસ દ્વારા આ ચેલેન્જ રૂપ કિસ્સો હતો। પોલીસે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં મોડી રાતે પોલીસે 3 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે। આપ જોઈ શકો છો દિવ્યેશ કસાલા, મોહિત બામરોલિયા અને વિજય વગાસિયા નામના 3 જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। દિવ્યેશ કસાલાની વાત કરીએ તો જે કાર છોડીને ભાગ્યો હતો તે કારમાં ભાજપનો જે ખેસ છે તે ખેસ મૂકવામાં આવ્યો હતો। ખાસ કરીને લોકોમાં રોફ જમાવવા માટે તે આ ભાજપના ખેસનો ઉપયોગ કરી રહ્યો હતો, પરંતુ હાલમાં પોલીસે આ 3 જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે અને 3 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। ખાસ કરીને પોલીસ મારશે તેવી બીકે 3 જે છે તે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા, પરંતુ કાપોદ્રા પોલીસે 3ને કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે। હાલ 3ની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।